તો જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરવાના ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટલ ગોકુલ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા ઇસમો ઝડપાયા હતા, જ્યારે માહી મિલ્ક કંપનીના દૂધના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતા હતા, જ્યારે ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઇસમો સાથે સેટિંગ કરી રસ્તામાં દૂધની ચોરી કરતા બંને ટેન્કરોમાંથી 500 લીટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગત મળી આવી છે। જ્યારે ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢી સામે એટલું જ પાણી ભેળસેળ કરતા હોવાની માહિતી મળી છે। જ્યારે દૂધની ડિલિવરી આપવાના સાથે ટેન્કર ડ્રાઈવર વિશ્વાસઘાત કરતા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટેન્કર ડ્રાઈવર અને દૂધનું સેટિંગ કરનારા સહિત કુલ 6 શખ્સોની અટકાયત કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર સહિત દૂધ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 24.43 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે।